એલ્યુ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર અત્યારે આપણે અહીંયા આશ્રમ છે સીતારામ બાપુને આપણે મળીએ. બાપુ સીતારામ. 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 બાપુ આપ અહીંનો પરિચય આપો. કયું ગામ છે, કયું તાલુકો, કઈ રીતનું છે અહીંયા જણાવજો જરા. હા હા એ આ વઢેરા અને કડિયાળી રોકડિયા હનુમાન બે ગામની વચ્ચે આવે છે જગ્યા રોકડિયા હનુમાન. અને મારું શુભ નામ છે બાલકદાસ. મારા ગુરુનું નામ છે મહંત શ્રી માધવદાસ તાલુકો ને જિલ્લો અમરેલી કહી દેજો. હા હા અને આ મારો આશ્રમ છે. હા અને તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી છે. હા. કેટલાક સમયથી બાપુ આપ? મારે 3 વર્ષ થયા. હા 3 વર્ષ થયા. પહેલા ગુરુ આશ્રમ હશે કદાચ? હા હા પહેલા ગુરુ આશ્રમ હતો હિરણ ને કાંઠે ભેરાળા ગામ, તાલાળા જિલ્લો. તો મિત્ર રોડના કાંઠાનો આશ્રમ છે. હું તમને આશ્રમનું પણ હમણાં અહીંયા કવરેજ બતાવું છું. ને મિત્ર અહીંયા હનુમાનજી એવા છે કે તમને એમ લાગે આગળ જવાબ દેશે એટલું ભજન છે. ને અમને એવું પણ જાણવા મળ્યું છે કે હનુમાનજી અહીંયા 200 થી 250 વર્ષ જૂના છે ને બાપુ? હા હા જૂની સમાધિ છે. જૂની સ્થાપના છે. અને જાફરાબાદથી બિલકુલ આ નજીક છે. હા જાફરાબાદથી કેટલું કશે બાપુ? આ 7-8 કિલોમીટર. 7-8 કિલોમીટર. કયું ગામ કીધું તમે? કડિયાળી ને વઢેરા રોડના કાંઠે. તો તમને હું અહીંનું કવરેજ પણ બતાવું છું. બાપુ તમને કોઈ મળવા હોય તો કયો સમય હોય? આપણે કોઈ સમયનું પ્રતિબંધ છે? કઈ રીતનું છે અહીંયા? એ સાધુનો સમય હોય ને કે 12:30 દિવસે 12:30 ભોજન પાણી કરીને અને આરામ કરે અને 3 વાગ્યા પછી સંતો બેઠા હોય. સાંજે કેટલા વાગ્યા સુધી હોય છે? સાંજે 10 વાગ્યા સુધી. 10 વાગ્યા સુધી. 10-11 વાગ્યા સુધી. તો મિત્ર આ રીતનું છે. હમણાં હું તમને એનું કવરેજ પણ બતાવું છું. આપ જોઈ રહ્યા છો સંતશ્રીનો ધૂણો છે. આ ધૂણો અખંડ ધૂણો છે. તમને બતાવું છું. હમણાં તમને એનું આપણી સાથે એક ભાઈ પણ છે. ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ. શું નામ છે તમારું? ભાવેશભાઈ. ભાવેશભાઈ, કેવું લાગે? તમે કેટલાક સમય આવો છો અહીંયા? અમે કમસે કમ 20 વર્ષથી તો આવીએ છીએ અહીંયા. સાધુભાઈ એક નંબર જેટલા સાધુ કોઈ બી આશ્રમે જો ચા પાણી પીએ, બનાવી બેઠીએ, આનંદ લે. તો મિત્ર ભાવેશભાઈ છે અને ખરેખર જો આપ જોઈ રહ્યા છો ચા પણ બનાવે છે. તો આવા લોકો પણ અહીંયા આવે છે, સાધુની સેવા કરવા આવે છે. ચાલો તમને આગળ. હા બોલો. રોકડિયા હનુમાન છે, રોકડો જવાબ આપે છે. અહીંયા રોકડિયા હનુમાન છે ને? હું તમને રોકડિયા હનુમાનના પણ દર્શન કરાવું છું. સીતારામ ભાવેશભાઈ. સીતારામ. સીતારામ. તો મિત્ર તમને હું એવા દર્શન કરાવું છું હનુમાનજી. રોકડિયા હનુમાનજીનું નામ છે અને મિત્ર જાગૃત હનુમાનજી છે. અને કહેવાય છે કે 250 વર્ષ જૂની મૂર્તિ છે. અને ભજના એમ કે બહુ ભજન સાધુ સંતો અહીં કરેલ છે. આપણે જોઈ રહ્યા છો. તમને હું દર્શન કરાવું છું રોકડિયા હનુમાનના. આપ જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજની જય. હનુમાનજી મહારાજની જય હો. રોકડિયા હનુમાનજી નામ છે મિત્ર. અહીંયા બહુ હનુમાનજીના પરચા છે. અનેક લોકોના કાર્યો અહીંયા ત્યાં છે મિત્ર. એમ કહે છે કે ગમે તેવું તમારું હોય તે કાર્ય અહીંયા થઈ જાય છે. અને તમને હું દર્શન કરાવું છું. ઓમ શ્રી રામ હનુમંતે નમઃ. બહુ સરસ મોટી જગ્યા છે, સંતની જગ્યા છે, વિશાળ જગ્યા છે. તમને હું જગ્યા પણ બતાવું છું. વિશાળ જગ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને વિશેષમાં મિત્ર અહીંયા પીપળાની નીચે શિવલિંગ છે. પીપળેશ્વર મહાદેવ નામ છે. એ પણ હમણાં તમને હું બતાવું છું. બાપુની ચોખ્ખાઈ, બાપુનું સિદ્ધાંત બહુ સરસ છે. બહુ કામગીરી સારી છે. આપ જોઈ રહ્યા છો અત્યારે મોટો પીપળો છે, વિશાળ પીપળો છે. આપ જોઈ રહ્યા છો પીપળાની નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવેલી છે. પીપળેશ્વર મહાદેવ. મસ્ત મિત્ર ખુલ્લી જગ્યા છે. પીપળાનો છાંયો છે. પીપળેશ્વર મહાદેવ છે. હું તમને દર્શન પણ કરાવું છું પીપળેશ્વર મહાદેવનું. આપ જોઈ રહ્યા છો પીપળેશ્વર મહાદેવ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતે કર્મબંધને. પીપળાની નીચે પીપળેશ્વર મહાદેવ મિત્ર. આ તો બધું શું છે? બહુ સારું કહેવાય એમ.
મિત્રો આ રીતે સંતોને એવું હોય છે કે ઘણીવાર જંગલમાં શું છે, નળ કે કાંઈ હોતું નથી. ઘણી જગ્યાએ ડાર આપ જોઈ રહ્યા છો, આ ત્રાંબાનો ઘડો છે મિત્રો. સંતો આ રીતે શીસણાથી વાયમાં કાયદેસર એ લોકો આ રીતે પાણી ભરતા હોય છે. તમને બતાવું છું. અને મિત્ર અહીંયા કોઈ પણ આવે તો એને પાણીના સમય પાણીના સમય ચા પાણી જમવાના સમય સંતો જમાડતા હોય છે. અને બાપુનું બહુ સરસ કામ છે, હું તમને બતાવું છું. અહીં સંતોની ત્યાં મિત્ર ઝાડમાં ફૂલ ઝાડ હોય છે, અલગ અલગ બધા ઝાડવા વાતા હોય. કારણ અમુક સંતોને ખબર હોય ઝાડની કે અમુક વનસ્પતિ દવાની પણ હોય છે. આપ જોઈ રહ્યા છો જાસૂદના ફૂલ છે, લાલ ગુલાબ છે, તુલસી છે. કારણ કે જ્યાં હનુમાનજીનું મંદિર હોય ત્યાં તો મિત્ર તુલસી અવશ્ય હોય ને હોય છે. કારણ કે તુલસીનું પણ મહત્ત્વ બહુ છે. બતાવું છું તમને હું. આપ જોઈ રહ્યા છો સફેદ ફૂલ. મિત્ર આ છે કલમ છે. આમાં એવું છે કે સફેદ પણ આવે છે, આ રીતનું સફેદ ફૂલ પણ આવે છે, અને આ રીતે લાલ જાસૂદ પણ આવતા હોય છે. મિત્ર કલમમાં આ રીતે કરેલું છે. લાલ પુષ્પ છે, હનુમાનજીને લાલ પુષ્પ બહુ પ્રિય હોય છે. અને મિત્ર વિશેષમાં અહીંયા દાડેમડી પણ છે. દાડેમ જે મહાકાળી માને પ્રિય હોય છે. મહાકાળી માને મિત્ર દાડેમ તમે ધરો તો પણ બહુ પ્રિય હોય છે. કારણ કે અમુક ફળો પણ દેવતાને વાલા હોય છે, જેના નામ અલગ અલગ નામ હોય છે. હનુમાનજીને મિત્ર તમે કાંઈ પણ ભોગ આપો તો તમારે ખાસ તુલસીનું પાન એના મોઢામાં લગાડવું અને ભોગ ધરવો, તો મિત્ર એને એ અતિ ખુશી થશે. આપ જોઈ રહ્યા છો અહીંયા પાણીના પણ માટલા છે. બહારના કોઈ પણ વ્યક્તિ આવે તો એ કંઈ પણ રસોઈ બનાવી તો આ રીતે ચૂલું પણ અહીં બહાર છે, હું તમને બતાવું છું. તો મિત્ર આ રીતે કામ હોય છે. આપ જોઈ રહ્યા છો આ રીતે સંત ભજન કરતા રહે છે. બાપુ આપના નંબર કોઈને આવવું હોય કદાચ મળવા તો ફોન કરીને, કારણ કે હનુમાનજીનું પણ મેં આમાં લીધું છે. હનુમાનજીનું કોઈને દર્શન કરવા આવવું હોય તો કઈ રીતે આપના નંબર છે બોલો? નંબર તો યાદ મને મોઢે યાદ તો નથી. મોઢે યાદ નથી, પણ બાપુ જે એડ્રેસ આપ્યું એડ્રેસે તમે અમે ત્યારે આવો તો બાપુની મુલાકાત. એડ્રેસ બોલી દો બાપુ. રોકડિયા હનુમાન, વઢેરા કડિયાળી રોકડિયા હનુમાન, હનુમાનજી મહારાજ, રોડનો કાંઠો. અને મિત્ર જાફરાબાદથી 7 કિલોમીટર થાય છે. જાફરાબાદથી 7 કિલોમીટર. હા, તો મિત્ર સંતોનું આ રીતનું હોય છે કે સંતો એડ્રેસ આપતા હોય છે. ઘણીવાર શું એને મોબાઈલ નંબર મોઢે પણ હોતા નથી, તો ગમે ત્યારે તમે દર્શન કરવા આવો, હનુમાનજીના દર્શન કરો. સીતારામ. સીતારામ. સીતારામ.